મારા વાલા વૈષ્ણવોને ઠકરાણી ત્રીજની મંગલ વધાઈ. જય શ્રી કૃષ્ણ. પુષ્ટિ માર્ગ પરંપરામાં 3 અસાધારણ અને ઐતિહાસિક મુલાકાતોનું ઊંડું મહત્ત્વ છે. પહેલો પ્રસંગ શ્રી મહાપ્રભુજી અને દમલાજી. બીજો પ્રસંગ શ્રી મહાપ્રભુજી અને યમુનાજી ઠકરાણી ઘાટ. ત્રીજો પ્રસંગ શ્રી મહાપ્રભુજી અને ઠાકોરજી પ્રથમ મિલન. આજે આપણે વાત કરીશું બીજો પ્રસંગ એટલે કે શ્રી મહાપ્રભુજી અને શ્રી યમુનાજીની પ્રથમ મુલાકાતની ઠકરાણી ત્રીજની. શ્રાવણ સુદ ત્રીજને ઠકરાણી ત્રીજ કહેવાય છે. સ્વામીજી તથા શ્રી યમુનાજીનો મનોરથ છે. શ્રીમદ ગોકુળમાં ઠકરાણી ઘાટ છે. ત્યાં શ્રી સ્વામીજીની હદ રાવલથી ઠકરાણી ઘાટ સુધીની છે અને શ્રી ઠાકોરજીની હદ મહાવનથી ગોવિંદ ઘાટ સુધીની છે. ત્યાં ખાખરાનું વૃક્ષ છે, તે બ્રહ્મા રૂપે છે. ઠકરાણી ઘાટના સ્થળે શ્રાવણ સુદ ત્રીજે યુગલ સ્વરૂપે હિંડોળે ઝૂલે છે. તેમાં મુખ્ય યમુનાજીની ભાવના છે. તે દિવસે લાલ ચુંદડીની પીછવાઈ, બિછાના અને વસ્ત્ર ધરાય છે તથા 3 વાર હિંડોળે પ્રભુ ભાવનાથી ઝૂલે છે. નંદાલયમાં કાચના હિંડોળે ભીતર સખીજનોના ભાવથી શ્રી યમુનાજીની કુંજમાં ઠકરાણી ઘાટે યુગલ સ્વરૂપે અને ફૂલના હિંડોળે ઝૂલે છે. ગોકુળમાં દિવ્ય મુલાકાત. વિક્રમ સંવત 1549ની વાત છે. શ્રી મહાપ્રભુજી માત્ર 14 વર્ષની યુવાન વયે જીવોના ઉદ્ધારની પવિત્ર હેતુથી ભારતભરની યાત્રાએ નીકળ્યા હતા. તેઓ વ્રજભૂમિના પવિત્ર સ્થળ ગોકુળમાં પધાર્યા. તેમના શિષ્યો શ્રી દમલાજી અને કૃષ્ણદાસ મેગન તેમની સાથે હતા. શ્રી મહાપ્રભુજીએ આસપાસના દ્રશ્યો જોયા ત્યારે તેમના મનમાં એક વિચાર આવ્યો. તેમને પુરાણોમાં વર્ણવેલ ગોકુળ, ગોવિંદ ઘાટ અને ઠકરાણી ઘાટના કોઈ પુરાવા કે અવશેષ દેખાતા નહોતા. તે જ સમયે શ્રી યમુનાજીના જળમાં તેમને દૂરથી એક દિવ્ય સ્વરૂપના દર્શન થયા. એક અલૌકિક સ્વરૂપ ધીમે ધીમે શ્રી ચરણોના પાયલની ઝનકારના મધુર ધ્વનિ સાથે નજીક આવી રહી હતી. જેના પવિત્ર ચરણોમાં પહેરેલા ઝાંઝરનો મધુર કર્ણપ્રિય અવાજ તેના આગમનની ઘોષણા કરી રહ્યો હતો. તે સ્વરૂપ મુકુટ કાચનીના શૃંગાર ધારણ કર્યા હતા. તેના મુખ ઉપર દિવ્ય અલૌકિક તેજ પથરાયેલું હતું. શ્રી મહાપ્રભુજી આ દ્રશ્ય જોઈ અને મંત્રમુગ્ધ થઈ ગયા. તેમની દ્રષ્ટિ અડગ હતી. શ્રી મહાપ્રભુજી હાથ જોડીને તેમણે આદરપૂર્વક નમન કર્યા. તેમના હોઠમાંથી સ્વયંભૂ રીતે નમામિ યમુનામહમ શબ્દો પ્રગટ થયા. તે બીજું કોઈ નહીં પણ શ્રી યમુનાજી પોતે જ હતા, જે શ્રી મહાપ્રભુજીને તેમના દિવ્ય દર્શન આપી રહ્યા હતા. જેમ જેમ શ્રી યમુનાજી નજીક આવતા તેમ વલ્લભે પૃથ્વી છંદમાં તેમના ગુણગાનનું ગાવાનું ચાલુ રાખ્યું. આ ભવ્ય પ્રસંગે શ્રી મહાપ્રભુજી દ્વારા 16 ગ્રંથોમાંથી પ્રથમ ગ્રંથ શ્રી યમુનાષ્ટકની રચના થઈ. શ્રી મહાપ્રભુજીએ યમુનાજીના દિવ્ય સ્વરૂપનું 8 શ્લોકોમાં વર્ણન કર્યું. તેથી તેનું નામ અષ્ટક, 8નો અર્થ પડ્યું. 9મા શ્લોકમાં તેમણે તેના પાઠ કરવાના ફળ અને લાભ પ્રગટ કર્યા. ત્યારબાદ શ્રી યમુનાજીએ મહાપ્રભુજીને ઠકરાણી ઘાટ અને ગોવિંદ ઘાટના સ્થળો વિશે માહિતી આપી. આ સમગ્ર અલૌકિક ઘટના ઠકરાણી ઘાટ પર બની, જ્યાં આજે પણ શ્રી મહાપ્રભુજીની બેઠકજી બિરાજમાન છે. આમ ઠકરાણી ત્રીજના શુભ દિવસે શ્રી યમુનાષ્ટકની રચના થઈ. સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. વલ્લભાધીશની જય. શ્યામ સુંદર શ્રી યમને મહારાણી કી જય. ગિરિરાજ ધરણ કી જય.